ખુટિયા ગામની મુલાકાતે આવવા માટેનું મુખ્ય કારણ હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 6 મહિના પહેલા વેરાવળ તાલાલા રોડ ઉપરની જે દબાણો કરવામાં આવ્યા હોય એ દબાણોને દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર એટલે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી અને 6 મહિના પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું. ડિમોલેશન કરતા પહેલા સરકારના નિયમો છે કે કોઈ પણ પ્રકારનું દબાણ હોય એ દબાણને હટાવવું હોય તો એ સરકારનો અધિકાર છે, વહીવટી તંત્રનો પણ અધિકાર છે. એને હટાવવા માટેનો વાંધો હોઈ શકે નહીં, કોઈ પણને વાંધો હોઈ શકે નહીં, પણ જે રીતે હટાવ્યા છે તો સ્વાભાવિક રીતે જે પરિવારો ત્યાં રહેતા હોય એ પરિવારોને સમય આપવો જોઈએ, એને અગાઉથી નોટિસ આપવી જોઈએ, એને અગાઉથી ચેતવણી આપવી જોઈએ કે આટલા સમયમાં તમારું ડિમોલેશન કરવામાં આવશે. હવે ડિમોલેશન કર્યા પછી એ પરિવારોના મકાનને પાડીને તમે એને બેઘર બનાવી દીધા તો એ રહેવા ક્યાં જાય ગામમાં? એને જો જ્યાં સુધી એને જમીન ફાળવવામાં ના આવે, સરકાર દ્વારા 100 ચોરસ મીટરનો પ્લોટ ના આપવામાં આવે કે અન્ય જગ્યાએ એને જમીન જ ફાળવવામાં ના આવે તો એ મકાન ક્યાંથી બનાવે? અને મકાન બનાવે તો આર્થિક રીતે તો નાના અને નબળા માણસો છે, મજૂરી ઉપર કામ કરે છે. જે ઘરની અંદર અત્યારે અહીંયા ઉભા છીએ અને જેને મળવા અહીંયા આવ્યા છીએ એ ગંગાબેન નામ છે, એમના પતિ છે એ મેન્ટલી બીમાર છે, એમના એક દીકરા છે, એ દીકરા જે અત્યારે અહીંયા જુઓ તો એ કેન્સરની એમને અસર છે, એ કેન્સરથી પીડિત છે, આ કેન્સરના દર્દી છે એમના દીકરા જે છે, એમના પતિ જે છે એ મેન્ટલી ઇફેક્ટ છે. હવે કમાનાર કોઈ નથી અને આવા પરિવારને બેઘર કરી દીધા પછી આજે એ પરિવારોને ગામના આગેવાનોએ ડિમોલેશન કર્યા પછી જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળાની અંદર કન્યા અને કુમાર આ